ભાઈ ફ્રીજ વેકો? ના ભાઈ પેપ્સીઓ વેચીએ, પાર્લર વાળા ઈ પેલી 2 રૂપિયા વાળી. હું મસ્કરી કરો યાર. તો યાર કરોડોનો ખર્ચો કર્યો તમને દેખાતું નહીં યાર? ફ્રીજ પડ્યો હું. હા તે આપણે એક ફ્રીજ લેવું હોય એટલે આ તો પૂછવા આવ્યો તમને. હા તો બોલો ચીવ પસંદ આવે આપણે આલી દઈએ હાલ. ચેયું હારામોનું? આરામનું તો જો આ વચ્ચો વચ્ચ એના માટે જ મેલેલું હ. મસ્ત ફ્રીજ 80,000 નું ફ્રીજ હ. આ અમારા આઉટલેટમાં આવે ને એટલે સીધું 40,000 માં આલી દેવાનું, 50% ડિસ્કાઉન્ટ. શું વાત કરો? હા 40,000 નું જો તમારા કરતા મોટું ફ્રીજ. તે તો મોટું તો હું સામાન જ મેળવો, કોઈ આપણે થોડું મય રહેવું છે. હા એ સાચું. તો 40,000 તો પણ વધારે ના કહેવાય ભાઈ. ભાઈ 40,000 ની વસ્તુ એ હ ને પણ. હા પણ મારા બજેટ બહાર નીકળી ગયું ને યાર. તમારું કેટલું હો બજેટ? તમે કયો કેટલા ઓછા કરશો? ઓછા તો હેડો ને 5,000 ઓછા પોથરીમાં લઈ જાઓ. પોતરીમાં સારું વધારે પડે હમન તો. આવડું મોટું ફ્રીજ તમે પોથરીમાં વધારે પડે? સમજીન કરો સમજીન. હું તો 30,000 આલ દઉં કહેતા હોય તો. 30 માં ના પોવાય ભાઈ. હવે બધું પોહાય યાર, ધંધો લઈને દે આવો. મને ખબર હે કે ભાવ પહેલા વધારે કહેતા આમ પછી ઓછા કરે બધાએ. પણ એટલા બધા તો ના કરે ભાઈ, કંપનીની વસ્તુ ચાલુ ચીલા વસ્તુ નહીં યાર. કંપનીની બધી કંપનીની જ આવતી હોય તાર. કંપની વગર તો કોઈ ઘરમાં થોડા બનાવતા હોય લોકો આ ફ્રીજો. વાત કરો કંપનીઓ જ હોય ને. આજે હળો લેવાનું લેવા માટે તો વાત કરીએ. કેટલા કીધા તમે? 30,000 સારું હેડો હાલી હેડો 30 માં ફાઈનલ. ફાઈનલ. એટલે હું નોમે બિલ બનાવવાનું. આ તો મારો હારો તૈયાર થઈ ગયો 30,000 બોલો ઘરનું એડ્રેસ બોલો. એમ નહીં હું કહું હા આમ તો 30,000 આ લેવું એના કરતા બીજું હોય કોઈ સસ્તું? અલે આના કરતા ફાયદા વાળી કોઈ વસ્તુ જ નહીં યાર. આ મને 30 માં નુકસાન પડ્યો તોય હાલ દીધું. મેં ઘરાક આચવી લઈએ એમ. એવું ના હોય હેડો. 30 તૈયાર થયા કમાતા હોય તો જ હાલતા હોય ને. 25 હાલો હેડો તો લઈ લઈએ. ના ભાઈ ના 25 માં જ નહીં હાલવાનું. ઘરમાં નુકસાન કરીને કોણ હાલે યાર? ચમ તમારે 30 નુકસાન કહેતા હતા ને? હા એટલે 30 માં નુકસાન નતું પડતું, લેવલ થતું હતું, કમાતા નતા પણ કીધું ઘરાકે હાચવી લઈએ એમ. 25 માલ તો હેડો લઈ લેવું તો કોઈ એવું નહીં. આપણે લેવા જાય એક વસ્તુ. ના ભાઈ ના 25 માં જ નહીં પોહાય. ના પોય કોઈ ને આપણે તો બીજી દુકાન જવું. આ તો આલુ છેલ્લી વાર પૂછું બોલો આલુ હો 25 સારું લેવડો વાંધો નહીં 25 માં લઈ જાઓ. બરાબર જો વસ્તુ જોવા તમે ખાલી. મારો હારો તૈયાર થઈ ગયો. આ તો 25 હું કહું કલર બલર બીજો હા ના એક જ કલર આવે, ગ્રે કલર. અલ્યા આપણે કલરમાં મજા ના આવી. સેટિંગ કરી આલો બીજું. મને નહીં મેળાવ. તમારે લેવાનું કે નહીં લેવાનું ભાઈ? લેવાનું જ છે ને ભાઈ યાર. સમજીને કરો તો લેવું હોય ને. સમજીને કર્યું ને 25,000 માં આખા માર્કેટમાં ચોઈ નહીં મળે. તપાસ કરવી જ કરી લો તમે. તો તપાસ કરી લઈએ. આ તો બીજા રખડવું ના પડે એટલે કીધું. આમ તો અહીંથી જ લઈ લઈએ. આયા છીએ ને આયા છીએ 20,000 માં મળતું હોય તો 20,000 20 હાલો તો લઈ લઈએ. એમ તો એવું કોઈ નહીં. બીજા રખડવું ના પડે. ભાઈ તમારે લેવું નહીં કહી દો ને યાર, ખોટા એમને ભાવ કરાવો. કોઈ નવરા થોડા આવીશું અમે યાર. કેવી વાત કરો તમે યાર. તમારે ભાઈ 20 આ તો કીધું હાલતા હોય. સારું લેવડો 20 માં તો 20 માં ઉપાડો હેડો. લઈ જો હેડો. લાવો 20,000 હેડો. 20 તૈયાર થઈ ગયો હારો. આ તો હવે ડકો કર. ચોકડ મોકલવાનું કયો? થોડું સમજીને થાય નહીં. એટલે ઓમાં હજી હું સમજીને કરું. 20,000 તો નહીં યાર મારા જોડે. 20,000 નહીં અને ફ્રીજ લેવા આવ્યા હતા. ના ના મારા બજેટમાં આવતું હોત તો કરી લ્યો. કેટલું હોય બજેટ તમારું બોલો હેડો? બજેટ તો હાલ તો મારા જોડે 500 રૂપિયા પડ્યા. 500 રૂપિયા? આ તો 500 માં ફ્રીજ લેવું? ના બાકી રાખો. આપણે 20,000 રૂપિયા બાકી રાખો. હું આવજો પછી હેડો. અલ્યા પણ હું તને ઓળખતો નહીં, બાકી રાખું તો ઓળખાણ તો થઈ જશે ને. ચેવી તા ભાઈ ઉઘરાણી આવશે ને મારે ઘેર રોજ આપવું પડશે તમારે. એટલે ઓળખાણ થઈ જાય આપણી. એટલે તું ખાલી એમને ટાઈમ પાસ કરવા આવ્યો મારા ત્યાં?
ટાઈમ પાસ નહીં કરવા આવ્યો યાર. મને મારા ઘરવાળો કી તને ભાવતાલ કરતા નહીં આવડતું ને જો વસ્તુ લેવા જો એ પૈસા આપીને આવતો રહી ત્યાં થોડું ભાવતાલની પ્રેક્ટિસ કરવા આવ્યો. મારું સારું પણ મને તો આવડે હો કારીગરી હે મારામાં. હું 40નો માલ 20માં તૈયાર કરી દીધા તમને. ગજબની કારીગરી છે મારી જોડે તો. વાહ. મતલબ લેવું નતું? લેવાનું હજી મારે ઘર લોય તાણે લોય કે હાલ તો રખડી ખાવું ભાડેથી રહીએ. કીધું પોતાનું ઘર લઈએ એટલે મોટું ફ્રીજ લઈ લઈશું. એ વખત લે તમારી જોડે. આ તો ભાવતાલ કર્યો માલ. નહીં ના હજી બાકી છે. ઘરે નહીં કર્યું? ના લેશું આપણે. પણ શું કેવું થાય તમારું? જો ધંધામાં શીખવા મળ્યું, મને શીખવા મળ્યું ભાવતાલ કરતો, અને તમને શીખવા મળ્યું કે જેટલા સુધી તમને પોહાય ને જેટલા સુધી તમે કસ્ટમરને આપી શકો. ફ્રીજનું તો ના પોહાણી ભાવતાલમાં. તમારે આ એક વસ્તુ પોહાશે શું? હવે હે ને હવે ફ્રીજ લેવા કોઈ ગ્રાહક આવે ને એના હંગાત તને વેચી મારું છું. ભાવતાલ કરતા શીખવા આયા.